ખાઈ શકતા બોલું હે એકલી પાણીપુરી ખાઈ જો ત્યાં સર મિત્રો આ એક્સિડન્ટ છું આગળ હુરકા પાસે જો આ ભાઈને એમ્બ્યુલન્સમાં બેહાડ્યા તો કેમ છો મારા ઘરે જાવ સ્વાગત છે ફરી તમારા નવા બ્લોગ વિડીયોઝમાં કેમ છો બધા જે માતાજી બાપા સીતારામ જય ઠાકર માંગો વીસ ને આપણે ત્રીસમાં દ્વારકાધીશ કેમ છો મસ્ત જો આપણો વધ ભરાય છે અહીંયા આપણે છે ને પાણી ચાલુ છે ઝાડમાં તો નાકું ફેરવા જવાનું છે જો આ ઝાડ નથી પણ એવું ખડ છે વાઢવાળો જો અહીંયા પાણી આપણું ચાલુ છે નાકું ફૂટી ગયું છે બધા જો પાણી અડધું આમ ગયું છે અડધું આમ ગયું છે હવે ફેરવવાનું છે અને પછી જવું છે આપણે દૂધ લેવા તમે કન્ટિન્યુ બન્યા રહ્યો મજા આવશે ચાલો પેલા હું નાકો વાળી લઉં એટલે વંશુડો જાગી ગયો હે મમ્મી આવી ગયો જાગી ગયો મારી દીકો હે ભૂખ લાગી ગઈ આજે અમારે ખાવાનું બાકી છે શેઠની ખાવા ગયા છે ગાદીકા આપણે કુલર ભર્યું વંશુ જાગ્યો અમારે જાગ્યો વંશુ દવાખાને લઈ જવાનું કા વંશુ શિવને ઊભા છે આપણે ત્યાં જવું છે વંશને હોસ્પિટલ લઈને આપણે ગાડી લેવા આવ્યા વંશને અત્યારે દવાખાને લઈ જવાનું છે પપ્પાની છે ને કેદારનાથ પગી ગયા સવારે બોલો વહેલા 5 વાગે લાઈનમાં ઊભા હતા અત્યારે 5:30 થયા 12 કલાક થઈ તહેવાર આવ્યો દર્શન થઈ ગયા એમ કહેતા હતા અને હવે ત્યાં છે અત્યારે નીકળશે અને આપણે હવે વંશુ લઈ જવો છે દવાખાને ચલો જય માતાજી તો આપણે છે ને નીકળી ગયા છે વંશુને લઈને જો મસ્ત કેવો હોતો છે કે દવાખાને તમે ક્યાં કરી દવાખાને નથી જવાનું કારણ શું દવાખાને બની રીતે અમે લોકો નીકળી ગયા છીએ થોડી વારમાં શિહોર પગી જાવ શિહોર દવાખાને જવાનું છે મળીએ આપણે અને પછી તો 6 સાડા 6 થયા છે ખબર નહીં ત્યાં કદાચ મોડું તો લગભગ નહીં થાય જો પેશન્ટ હશે વધુ તો થોડી વાર કદાચ બેહવાનું થાય તો કદાચ વહેલા મોડું થાય પણ જોઈ બને એટલું વહેલા આવશું અત્યારે જો કે ભેહું નિર્ણય તો કરી દીધું આપણે હવે કાંઈ એવું કામ છે નહીં હવે ખાલી ભેહું પાવાની છે તો આપણા દાદા છે ને પાઈ દેશે ચલો તું બી કન્ટિન્યુ પવન શું અત્યારે સર મિત્રો આ એક્સિડન્ટ છું આગળ હુરકા પાસે જો આ ભાઈને એમ્બ્યુલન્સમાં બેહાડ્યા એ ભાઈ હુરકાના છે માથામાં વાગ્યું થોડુંક અને સોલાઈ બહુ ગયા છે બધી ગાડી જો આગળ હશે એમાં એટલે હુરકાના છે ભાઈને ફોન જોયો ને ફોનનો લોક નહોતો તો ફોન કરીને જોયું ને તો આગળ નંબર હતો ફોન કર્યો તો એ ભાઈ શિવર આવે ને કીધું એને જો આગળ જ છે કાંઈ નહીં જો આપણે તો જવાનું છે હોસ્પિટલ ભૈયા જઈએ હોસ્પિટલ મિત્રો આપણું કામ પતી ગયું વંશને બતાવી દીધું દવા આપી દીધી જો વંશુભાઈ કાંઈ વાંધો છે નહીં કાંઈ વંશુ બચારા ખાલી બાજી રહેતી હતી અને આજે છે ને 10-12 દિવસ થઈ ગયા હતા ટૂંકમાં ટોયલેટ નતો ગયો હજી તો બતાવવા આવ્યા હતા તો કે હજી વાંધો નહીં હજી 5 દી ખમી જાવ કે 15-17 દી થવા જો કા વાંધો નહીં કે પેટ ચેક કર્યું હવે એમાં જવું છે ઘરે કાંઈ વંશુ દવા આપી દીધી હા જતો હાલો હાલો ઘરે જવું છું આપણે હાલો આવજો અમે આમ તો સારા શિવાર આવીને તે પાણીપુરી ખાવા આવ્યા ભાઈની જો હું વંશુ આવે છે જ્યારે પણ શિવાર આવીને હાથ ફ્લેવરને પાણી મસ્ત બનાવે આ ભાઈ એક નંબર પાણીપુરી બનાવે આપણે અહીંયા થાય દર વખતે ક્યાં ગયો ઓલો ભાઈ ગામડે ગયો એ મારો ભાઈ ગામડે ગયો બાકી પાણી એમ તો એક નંબર બધા અહીંયા સરસ પાણીપુરી બનાવે આપણે અહીં ગમે ત્યારે જો ભાઈ હા જો એકલી પાણીપુરી ખાય છે આમ જો મોઢું જો એનું અને હું માં દીકો બેઠો બેઠા છે એકલી ખાઈ શકતા બોલું હે એકલી પાણીપુરી ખાય જો
ખાઈશ તારું વંશુ ખાઈશ પાણીપુરી એમાં દીકરા હે જો એટલે પાણીપુરી જાય ભાગી હો નથી ખાવી ખાવા મળી કે જો આપણું કરે પેલા પોતાનું નથી કરતા જો પોતે બદામ શેક પીશે તમે ખાધું એટલે બસ અમારે નહીં ખાવાનું તો જેને જે ભાવે એ ખાય બધા આવું ખાઓ પાણીપુરી મુકાવો બદામ શેક આમાંથી કામ શક્તિ વખતે મળે તમને એનર્જી શક્તિ નથી જોતી અમારે ઓનલી ફોર પાણીપુરી જ જોતી છે વંશુ તાર બીવો છે ના કેવાય છે તો ચલો હવે